નિરજ મહારાજ આ ગુરુ વિશે જ વાત કરે છે કે એક ઠામ એવું જ છે કે ગુરુ પાસે જ આ ઠામ કરી શકે, બીજે ક્યાંય ઠરે નહીં. એટલે આખા જગતની અંદર ગુરુનો મહિમા બહુ ગાયો છે. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाओ, बलिहारी गुरुदेव आपनी जिसने गोविंद दियो बताए. जे गोविंद बतावी दिए आ ये गुरुनी बात है. गोविंद बतावी दिए ये गुरुनी बात है. એટલે કે છે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સરવે કરવાનું કાચું. ગુરુ વિના ગોથા સૌ ખાય, ધોખાથી તો 10 થાય, ધોખાથી તો 10 થાય. કારણ માયામાં લૂંટાય, કારણ માયામાં લૂંટાય કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. કોઈ જપ તપ व्रत आराधे, कोई ओंग सोहंग साधे, कोई जप तप व्रत आराधे, कोई ओंग सोहंग साधे. आत्म पद तेने ते, आत्म पद तेने ते केम लादे, के ठरવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે કરવાનું કાચું. નારદ ના ગુરુ વ્યાસ તણા કહીએ, નારદ ના ગુરુ વ્યાસ તણા કહીએ. ધીમર ગુરુ વ્યાસ ના લઈએ, એવું જાણી ગુરુ ચરણે રહીએ, એવું જાણી ગુરુ ચરણે રહીએ. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે કરવાનું સર્વે કાચું રે. સુક મુનિ ગર્ભ તણા જોગી, સુક મુનિ ગર્ભ તણા જોગી. તેણે ગુરુ જનક કર્યા ભોગી, તેણે ગુરુ જનક કર્યા ભોગી. એ માયા તજી થયા નિરોગી, માયા તજી થયા નિરોગી. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે, ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે. હરિ રે હીરો વિંધાશે, હરિ રે હીરો વિંધાશે. નામ નામી ભેળા થશે, નામ નામી ભેળા થશે. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું.
અટકળે નામ સૌ લેશે ભાઈ, અટકળે નામ સૌ લેશે ભાઈ, નિરાંત નીચે કરીને કહે છે, નિરાંત નીચે કરીને કહે છે, અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે, અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે, હે ઠરવાનું કામ ગુરુ સાચું, બીજું રે સર્વે ઠરવાનું કાચું. ઠરવાનું એક ઠામ છે ગુરુ, એના સિવાય ઠરાય એવું નથી. ગુરુ એક એવું ઠામ છે કે એના સિવાય ઠરાય એવું નથી. આપણે ગુરુ ગુરુ તો કહી કે ભાઈ મારે ગુરુ કરવા છે, અને આપણે એ કહી કે ભાઈ બીજા ગુરુ કરવા નથી. તો આ કેવા ગુરુ છે? આ ગુરુ એવા છે, અહીં તો વ્યાપક રહે છે ગુરુ. કેવા રહે છે? વ્યાપક રહે છે. ઈ ગુરુની વાત છે, આ દેહવાળા ગુરુની વાત નથી. ઈ ગુરુની વાત છે કે ઠરવાનું ઠામ ગુરુ સાચું છે. ગુરુ આ દેહથી જે પર ગુરુ છે. ગંગા સતી કે ભાઈ રે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ પાનબાઈ. શું કીધું? પિંડ બ્રહ્માંડથી પર ગુરુ પાનબાઈ. આપણે તો આને ગુરુ માની બેઠા છે. આ ગુરુ છે ને, પિંડ બ્રહ્માંડથી પાર જે ગુરુ મળી જાય, ઈ ગુરુ એક જ આખા જગતના ગુરુ એક છે કે નથી? એક જ છે. અને ઈ ગુરુ મળ્યા પછી બીજા ગુરુ કરવા પડે ખરા? કોઈ ન કરવું પડે. ઈ ગુરુની જેને શોધ થઈ ગઈ, ઈ ગુરુ મળી ગયા, એને બીજા ગુરુ કરવા પડે નહીં. એટલે કીધું કે સર્વે કરવાનું કાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. બાકી જેટલી મહેનત કરી, આપણે ગમે એટલી મહેનત કરી, ગમે એટલા પાઠ પૂજા કરી, ગમે એ કરી, ઈશ્વર મળે ખરા? ઈશ્વર મળે? ઈશ્વર તો આ સદગુરુ પાસે જાય એટલે તરત જ ઈશ્વર મળે. મળે કે ન મળે? ન મળે. તરત જ ઈશ્વર મળે. એની કઈ વાયદા હોય નહીં. બાકી જે કઈ કરવાનું છે એ કાચું છે. ગુરુ વિના ગોથા સૌ ખાય. ગુરુ વિના તો બધાય તો કે ગુરુ કર્યા છે તો કેમ ગોથા ખાય? ગુરુ કર્યા છે, કોને નથી કર્યા જગતમાં? મને કયો. હે? ગુરુ તો કર્યા છે, પણ જે સદગુરુ છે એને સદગુરુ કીધું. ઈ સ્વરૂપ હોય એને સદગુરુ કીધું. ઈ સ્વરૂપ હોય એને અલગ કીધું. ઈ સ્વરૂપ હોય એને વચન કીધું. ઈ સ્વરૂપ હોય એને ઈશ્વર કીધું. ઈ સ્વરૂપ હોય એને ભગવાન કીધું. સર્વે એને કીધું છે. એને જ કીધું છે ને. આ જેટલી વાણી છે એ બધી વાણી એની છે, આપણી છે ખરી? બધી વાણી એની છે, આપણી કાંઈ નથી. ઈ ગુરુને, ઈ ઈશ્વરને, એને જે ઓળખાવી દે એની વાત છે. બાકી તો આખા જગત ગોથા ખાય છે. આ જીવ ગોથા બહુ ખાય, બહુ ગોથા ખાય. આવી વાત હાલતી હોય કે કાંઈ સમજવા જેવું સંતોષ આવ સરળ ભાવમાં કહી દીધું છે. કહી દીધું છે કે નહીં? સરળમાં સરળ કહી દીધું છે, પણ કોઈ સમજતું નથી. વચનામૃત 3 ઉપર લખાણું સરળ કીધું કે નહીં? ક્ષર અક્ષર ને અક્ષરાથી. અને ક્ષર કોને કેવું, અક્ષર કોને? ને અક્ષરાથી તો અક્ષરથી પર શું વસ્તી પડી છે ઈ અક્ષરધામ. અક્ષરધામ જોયા વગર જવાય? ન જવાય. અક્ષરાતીત, અક્ષરથી પર, ગુણાતીત, ગુણથી પર, અક્ષરધામ. આ બધું તો કીધું છે. અક્ષરનું ધામ તો જોયું કે નહીં? જોયા વગર ત્યાં જવાય નહીં. અને ઈ જ જેને ધામ જોયું છે એની પણ આપણે આમાં લૂંટાણા. કેમાં લૂંટાણા? કારણ માયામાં લૂંટાય. માયામાં લૂંટાણા. કેવા લૂંટાણા?
કે જ્યાં જઈને ઈશ્વર પાસે આ જ માગી આપણે, મને ધન દેજે, સંપત્તિ દેજે, સદબુદ્ધિ દેજે, મને આ દેજે. કોઈ દી એમ કીધું હે ભગવાન તું મને દર્શન દેજે, તું મને દર્શન દેજે, તું કેવો છો કે તું નિરાકાર છો એના મને દર્શન દેજે. તો આકારમાં આપણે મથી તો એમાં આવે નહીં, નિરાકારના દર્શન કરવાના છે. ઈ ઈશ્વર છે. પણ આ કારણ માયામાં આખું જગત લૂંટાણું છે અને આપણે લૂંટાઈ છીએ. એટલે લૂંટાવું નહીં, આમાં લૂંટાવું નહીં, આપણું કલ્યાણ કરી લેવું. જ્યાં મળે ત્યાં વસ્તુ, ભાઈ ખાંડ મળતી હોય દુકાને ન મળતી હોય તો બીજી દુકાને જાય કે નહીં? ઘીરે મહેમાન આવ્યા હોય, એમાં આ મહેમાન આવ્યો છે, આ દેહ મળ્યો છે, મહેમાન છે, ન મળે ત્યાં ગોતી લેવું. આ મહેમાન આવ્યો છે, આ વસ્તુ ન મળે, પોતાનો ઉદ્ધાર કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે, પોતાનો ખુદનો ઉદ્ધાર કરવા. ભજન કોનું કરવાનું છે? ખુદનું, પોતાનું, પોતાને ઓળખીને પોતાનું ભજન કરવાનું. કોઈ જપ તપ વ્રત આરાધે. શું આરાધે? કોઈ જપ તપ વ્રત આરાધે. આમાં જપ કરવો પડે? હે? કોઈ વ્રત કરવા પડે? જપ તપ આમાં તપ કરવું પડે? કાંઈ ન કરવું પડે. શું કરવું પડે? આજે તમે અહીં આવ્યા, આશ્રમ જોયો, હવે આ તમારા ગમે એટલા વર્ષ પછી આવો તો જાય ખરો? એમ જેને ઈશ્વર જોયો છે, ઈશ્વરને જાણ્યો છે, પરખ્યો છે, એ કેમ ભૂલાય? પોતાનું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે? પોતાનું સ્વરૂપ છે. એ ભૂલાય એવું નથી. એટલે જપે પતે એવું નથી, માળા કરે પતે એવું નથી, પૂજા કરે પતે એવું નથી, પતે કોઈ દી વ્રત કરે પતે એવું નથી. સરળ પતી ગયું કે નહીં? સાવ સરળ, કાંઈ ન કરવું પડે. જ્યાંથી સમજ્યા ત્યાંથી. એટલે તો સંતોએ કીધું છે ભાઈ કે સમજીને ગાવો તો વૈલા વૈકુંઠ જાઓ, સમજ્યા વગર ગાવો તો જાજા ખાડ ખાવો. એટલે સમજી એટલે પોતાને ઓળખી લેવો, પોતાને જાણી લેવો. પોતે આમાં ક્યાં રહેવા આવ્યો છે? આપણે સૂઈ જાય તો કોણ ધ્યાન રાખે છે? એ આપણે જ થઈ ને. એને ઓળખી લેવો. આમાં જો કોઈ સૂઈ જાય, આપણે બધાય સૂઈ જાય, તો ધ્યાન તો એ રાખે છે કે નહીં? તો એ કોણ છે? હવે રહેવા આમાં આવ્યો છે ઈશ્વર, અને ગોતીશી બાર આમાં આવ્યો છે કે નહીં? જોયો ને આમાં આવ્યો છે તો ગોતીશી બાર. હવે મળે ક્યાંથી? તો પોતે છે ન્યાય ઈશ્વર છે, ગોતીશી બાર. એટલે જપ તપ આરાધે મળે એવું નથી. કોઈ ઓહંગ સોહંગ સાથે પણ એમાંય કોઈને મળ્યો નહીં. ઓમ સોહંગ સબગટ રમ્યા માય ભપકુદી એને ભાડો. આને આપણે જોઈશી કે નહીં? આમાં ભાડવાનું છે. આમાં કોણ છે? આ બોલે એમાં કોણ છે? આ બોલી રહ્યો છે એ કોણ છે? આ જોઈ રહ્યો છે એ કોણ છે? હે? એમાં જોવાનું છે કે આ બોલણહારો માય વસે કે આમાં કઈ બારો નથી. એ જ બોલી રહ્યો છે ને એ જ બોલાવી. આપણે જીવણ સાહેબ કહે છે કે બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમાય. આ જ્યાં જેવો ત્યાં તેવો સ્થિર કરી ઠાણા દિયા ખેરાય. આ જેવો છે એવો છે ને નજરમાં. હે? નજર બારો ખરો? આ સદગુરુ મહારાજ પડળ આંખના આંખ ખોલે છે, જ્ઞાન દ્રષ્ટિ આ આપે છે, આ નેત્ર આપે છે. આ ત્રીજું નેત્ર, ત્રીજા નેત્ર જ દેખાય ને, આ ત્રીજું નેત્ર છે. જ્ઞાન દ્રષ્ટિ ઈ સદગુરુ મહારાજ આપે છે. એટલે જપથી પતે એવું નથી, તપથી પતે એવું નથી, વ્રતથી પતે એવું. હવે વ્રત રહેવું પડે છે કઈ? કાંઈ ન રહેવું પડે. ખુદ પોતે નીકળે તો શું રહેવું પડે? રહેવું પડે. ખુદ પોતે જ હોય, જ્યાં હોય ત્યાં પોતા સિવાય નથી. ખાલી પોતાની યાદી ભૂલવાની નથી હો. આ રસ્તામાં ખાલી પોતાની યાદી, જે નામ આપ્યું છે
કેવું નામ છે? એ તો અનામ નામ છે. તો આ નામમાં આવે ખરું? ન આવે. એવું અનામ નામ પડ્યું. એ અનામ નામને જેને સાધી લીધું એનો બેડો પાર થઈ ગયો અને જન્મ મરણના ફેરા મટી ગયા. આતમ પદ તેને તે કેમ લાદે? શું કીધું છે? આ બધું કરે એને આતમ પદ કેમ લાદે? મળે? ના પાડીશ આપણા નિરાયત મહારાજે. એ નિરાયત મહારાજે એકે નહીં હો, બધાએ ના પાડી છે. સહજાનંદ સ્વામી ના પાડી છે. પણ ખબર પડે તઈ ને. વચનામૃત 21 નથી કીધું? પોતાના સ્વરૂપને નથી જાણતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, આંધળામાં આંધળો, ઘેલામાં ઘેલો છે. આ કે પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી. પણ કોઈ એમાં ધ્યાન દે તો થાય ને કે આ કઈ આઈકે ઓળખવાનું છે, આ પોતાનું સ્વરૂપ. બધું નથી. એક સંતે કીધું, ખેલ ખલકનો જૂઠે જૂઠો, પાછું વાળી કોઈ જોતું નથી. આંધળે આંધળા દોડારે જાય છે, આ મૂળની વાત કોઈ કહેતું નથી. આ મૂળની વાત કોઈ કહેતું નથી. બોલો. અને કે છે ત્યાં કોઈ આવતું નથી. કેવું છે? એટલે કહે છે કે આતમ પદ તેને કેમ લાદે? એટલે મીરા કહે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. નરસિંહ મહેતા કહે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કબીર સાહેબ કહે હે મારી હેલી देखा भी नून देश की बात कहते सब कूट, आप तो खारी खाते बेचत फिरत कपूर. કપૂર વેચવા નીકળી ગયા છે. કોઈ તે પોતાની ખબર નથી કે આમાં ઈશ્વરને આત્મા ક્યાં છે, અને કપૂર વેચવા નીકળી ગયા છે. આતમ પદ એમ મળે એવું નથી. એવા સદગુરુના ચરણે જાય તો આતમ પદ તરત જ મળી જાય એવું છે. તરત જ મળે કે નહીં? આત્માને તરત ઓળખાવે, તરત, કોઈ વાયદા નહીં. પણ સદગુરુ પાસે જવું હોય તો અંદરથી જેટલો મેલ છે ને એ કાઢી નાખવો, ભ્રાંતિઓ બધી કાઢી નાખવી તો જવાય, તો સમજાય એવું છે. તરત જ શું કરવા કે વાસણ સાઈસનું ભર્યું હોય ને એમાં દૂધ નાખી તો બગડી જાય. એમ ચોખ્ખું કરીને જવું, દિલ ચોખ્ખું કરી નાખવું. એટલે કે છે કે અડગ રાખ્યું દિલ, અડગ રાખ્યું દિલ. સદગુરુ મળે તો અડગ દિલ કરીએ. અસ્થિર મનને સ્થિર કરી. અસ્થિર મન હોય એ સદગુરુ પાસે જાય સ્થિર કરીએ. કેવી રીતે સ્થિર કરે? કે જે વસ્તુ છે ત્યાં તમે ઉભા રહ્યો, સ્થિર થઈ જાય કે સ્થિર થઈ જાય. નારદના ગુરુ વ્યાસ તણા કહીએ. નારદના ગુરુ કોણ? નહીં, નારદના ગુરુ લઈએ વ્યાસના ગુરુ નારદ છે. વ્યાસ ભગવાન થઈ ગયા. 18 પુરાણ લખ્યા, ગીતા લખી, ભાગવત લખ્યું, આ બધું લખ્યું. પણ એને એમ થયું કે સારું મારે ઘણા આ બધું લખાઈ ગયું, પણ હવે જીવનો ઉદ્ધાર થાય એવું કંઈક મારે લખવું છે. ત્યારે નારદ એમ કહે છે કે હવે ભાગવતની રચના કઈ રીતે, એટલે આ જીવનો એમાં ઉદ્ધાર થાય. ભાગવત એ તો અર્થ આપણને ખબર છે ભાગવતનો. એ અર્થે ભાગવત, આ ભાગવત છે. આ ભાગવત જેને ઉકેલું એનો ઉદ્ધાર થયો. આ જ ભાગવત છે ને. આ ભાગવત જેને ઉકેલું એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે હવે ઢીમર ગુરુ વ્યાસ તણા લઈએ. ઢીમર ગુરુ નારદના લઈએ. હવે નારદના ગુરુ ઢીમર. હવે ઢીમર ગુરુ એ તો ગયા વિષ્ણુ ભગવાન પાસે કે ભાઈ મારે ગુરુ કરવા છે, કે ગુરુ કર્યા વગેરે તારું નહીં પતે કે. એટલે નારદે આમાં છો એટલે કે તારે નહીં પતે. પણ કે ગુરુ તો એક કામ કરી, એક રાજ હતું એને 4 દરવાજા હતા. તને જે દરવાજે જવું હોય જઈએ, તને જે સામું મળે એને ગુરુ કરજે. તા તો ઢીમર માછલી લઈને અહીં લાવે. નારદ કે આને મારે ગુરુ કેમ કરવા?
આ ઢીમરને ગુરુ કેમ કરવા કે આ જોવાનું આપણે છે હો, આપણે આ નાચ જાત બધું છે ને, આમાં કાંઈ છે નહીં. આપણે એમાં ભૂલા પીડા છે કે આ તો ઠીક, હવે અમારા કુટુંબી છે એટલે કે હવે ઠીક, એટલે નો હમ એમ ઈ દેખાય. આવા તો કોક હોય કે ભત્રીજાને ગુરુ થાય. પછી નારદ નો ગયા, બીજે જે વિષ્ણુ ભગવાન પાસે ગયા કે ઈ મારા ધીમરને ગુરુ કેમ કરવા? તો કે બીજે દરવાજે જઈ ગયા, જે તને આમું મળે. બીજે દરવાજે ગયા સવારમાં વહેલા, તો પાછાના ધીમર જ મીડા માછલી લઈને આવેલા, પાછા આવ્યા. ઈ કે અહીંયા મારે આને કેમ ધીમરને ગુરુ કરવા? એટલે એમ કરતા કરતા ત્રીજે દરવાજે ગયા સવારમાં, ત્રીજે દીએ, તો ન્યાય ઢીમર મળ્યા. એટલે વિષ્ણુ ભગવાન કે હવે કઈ ભૂલતો નહીં, જી મળે એ કરી લેજે, નકર તું રહી જઈશ. શેના માટે? કે આ વાત કોક જાણતું હોય. આ ગુરુ મળવા બહુ કઠણ છે કે નહીં? ક્યાં ગુરુ હોય? કબીર સાહેબ લખે, ચિઠ્ઠી લખીને મોકલી કે આનો ઉત્તર કોઈ આપે, તો જટો એક ઝૂંપડીમાં રહીએ કચ્છની અંદર, અને એને ખાલી ચિઠ્ઠી વાંચી જટાએ તો વિચારમાં પડી ગયા. તો જટી બોલી કે શું છે મહારાજ? તો કે આમાં આમ લખ્યું, તો કે એક દરિયામાં એક કાચ બોયરી, એમાં શું ઓછો થયો ગયો? એમ આમાં કઈ ઘટેમ છે? ઈશ્વર ક્યાંય? એટલે જ્ઞાનીને તો એક આ ખાલી એક કાચ ભરવા જેવું જ છે હો, પણ ત્યાં કોઈ જાતું નથી. એટલે એવું ન માનવું કે ગુરુ કે આ જ્ઞાતિના છે, આ જાતિના છે, કે આ છે. એનું જ્ઞાન પૂછવાનું, એનું જ્ઞાન કેવું છે, જ્ઞાન કેવું છે એ પૂછવાનું, બાકી જાતિ પાતિ નથી. એટલે કીધું કે એવું જાણીને ગુરુ ચરણે રહેવું. એવું જાણી પછી તો નારદ તો ચોથા ગયા ને, તો ઢીમરને જ ગુરુ નહીં કહે કે હવે તો મારે કે ન મળે તો શું કરવું? હાલો, આપણે રેખડા આખી જિંદગી રેખડા, કેટલાય મેં ગુરુ નહીં કર્યા હોય. વૈષ્ણવ હતા ને પછી સ્વામિનારાયણમાં ગયા, પછી આ પરસોત્તમ સાહેબ કર્યા, અને એને મને આ બાવડું પકડી લેવા આપ ગયા, કેવું સરસ થઈ ગયું. એમ એવું જાણી ગુરુને ચરણે રહીએ, કોઈ એમાં નાચ જાય નથી. સુખ મુનિ ગર્ભતણા જોગી, એને તો ગર્ભમાં જ્ઞાન થઈ ગયું હતું. સુખ મુનિને એને ગર્ભની અંદર જ્ઞાન થઈ ગયું હતું, છતાં પણ જ્યારે એ તો હાલી નીકળ્યા, તો વ્યાસ ભગવાન પાછળ દોડ્યા જાય કે હે સુખદેવ ઉભા રહ્યો કે એને જ્ઞાન કે મારી પાસે એટલું બધું જ્ઞાન છે કે, અને આ એમને વયો જાય કે પાછા વૈરા નહીં. તો જાતા હતા તો એનામાં કોઈ વિકાર નહોતો, કોઈ જાતનો હતો, એ તો એમને નીકળી ગયા. પછી રહેવાનું નહીં વ્યાસ ભગવાનથી. તો શું કહે કે હે તું ગુરુ કર તો જનક જેવા કરજે. શું કીધું? જનક જેવા કરજે. આપણે કેટલી માવતર, કેટલી એની પાછળ મહેનત કરે, જો તો ખરા. છેલ્લે એમ કીધું કે ગુરુ કહે તો જનક જેવા કરજે. તો એને એમ થયું કે હાલો ને હું જનક જાઉં. એ તો દ્વાર પાડે ગયા, ઓલા જવા નહોતા દેતા, તો એ અંદર ગયા અને આજીજી કરી એટલે જવા દીધા. જ્યારે અંદર ગયા ગેટ પાસે, બાયણા પાસે, તો જનક રાજા સૂતા હતા. સવા તાતણે સવામણની કતાર ટીંગાતી હતી. એક હાથ હતો અગ્નિ ઉપર, એક સ્ત્રી ઉપર. અરે મારે ક્યાં ભોગીને ક્યાં ગુરુ કરવા? આ ભોગીને ક્યાં ગુરુ કરવા? એમાં કીધું છે ને, સુખ મુનિ ગર્ભતણા જોગી, તેણે ગુરુ કે
જનક કર્યા ભોગી, કે આ ભોગીને મારે ક્યાં ગુરુ કરવા કે આ વ્યાસ મુનિએ શું કીધું કે એમાં એને ઊંઘ આવી ગઈ, ઝોલું આવી ગયું બાયણામાં, તો એને તો લગ્ન કર્યા, દીકરા થયા, બગીચામાં ફરવા ગયા, કેરી હતી, કેરી આંબા ગયા, એ કે કેરી ખાવી છે, બાળકો ગયા તો કેરી લેવા ગયા, ભટકારા બાયણામાં ભટકાણા, તો જનક મહારાજ કે કેરી ખાધી, તા તો સુખદેવજી કે આ તો મારી મનની જાણી ગયા. શું કીધું? આ તો મારી મનની જાણી ગયા કે. એટલે તરત ત્યાં ભોગી અને ગુરુ કર્યા અને માયા તજી થયા નિરોગી. માયા તજી ગઈ. માયા છે તો આ સંસારમાં રહેતા રહેતા, આ જગતનું કાર્ય કરતા કરતા આ ભક્તિ થાય એવી છે કે નહીં? નથી જંગલમાં જવું પડે, નથી ભેખ ધરવો પડે, નથી કોઈ ટીલા ટપકા જટા વધારવી પડે, કાંઈ કરવું પડે એમ નથી. એવી સરળ ભક્તિ છે. જનક રાજા રાજ કરતા કરતા ભક્તિ કરી કે નહીં? તો અમર પદને પામ્યા અને એના ગુણગાન આપણે અત્યારે ગાઈશી કે નહીં? તો કૃષ્ણ ભગવાને રાજ કરતા કરતા ભક્તિ કરી, રામે પણ રાજ કરતા ભક્તિ કરી. ખાલી પોતાને સમજવાનું, બીજું કઈ આ જપથી પતે એવું નથી, તપથી પતે એવું નથી, જંગલમાં ગયા પતે એવું નથી, ચારધામ જાત્રા કરી પતે એવું નથી. પતે કેટલી યાત્રા હું કરીએ કે ભગવાન મળ્યા નહીં. ભગવાન તો પુરુષોત્તમ સાહેબ પાસે જ મળ્યા, બાકી ક્યાંય ભગવાન મળે નહીં. એટલે કીધું છે કે ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે. જો ગુરુનું જ્ઞાન મળે તો જ આત્મ ઓળખાય, અને આત્મ ઓળખાય નહીં ત્યાં સુધી બધુંય નકામું. બધુંય નકામું કે નહીં? જ્યાં સુધી આત્મ ઓળખાય નહીં ત્યાં સુધી બધી ભક્તિ નકામી છે. અને આત્મને ઓળખા પછી જો તમે એનો આનંદ જોઈ, ખુદ આનંદ સ્વરૂપ છે. આનંદ કો ઘર પાયો, મેં આનંદ કો ઘર પાયો. આનંદનું ઘર પોતે છે કે નથી? પોતે આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. અને પ્રેમ વગર ભક્તિ નથી. પ્રેમ વગર ભક્તિ નથી. ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે. હરિ છે ઈ હીરો વિંધા છે. જેમ હીરા સિવાય, હીરા કણી વગર હીરો કપાય નહીં, હીરા કણી વગર હીરો કપાય નહીં. એમ ઈશ્વરને જે જાણે છે, પરખે છે, ઈ જેને ઓળખાવી શકે કે બીજા? ઈ જ એને ઓળખાવી શકે. અને પછી ઓળખાવ્યા પછી કઈ જરૂર એ કોઈ સાધનની રે ખરી? નો કણીની રે, નો હીરાની રે, નો કાંઈ રે. હરિ ઓળખાઈ ગયા તો કેવા બનાવે? હરિ સ્વરૂપ કેવા બનાવે? હરિ સ્વરૂપ. હરિને આપણે જુદા જ નથી. આ જુદું પડ્યું છે ઈ જ સદગુરુ મહારાજ ભેગું કરી દે. આ જુદું પડ્યું છે એ સદગુરુ મહારાજ ભેગું કરી દે. શું જુદું પડી ગયું છે? કે હું ને ઈશ્વર. આ બે જુદું પડ્યું છે, હું અને ઈશ્વર. જેમ માતાને એનું બાળક જુદું પડી જાય, નાનું બાળક હોય, કેટલી વલોપાત થાય કે ન થાય? એમ ઈશ્વરને એવું જ છે. એને એમ થાય કે તું મારી બાજુ એક ડગલું તો હાલ, હું 10 ડગલા હાલી. એટલે નામી ભેળા થશે. જે નામ પડ્યું છે એ નામે તમે જોયું, અનામે જોયું અને નામીએ જોયો કે નહીં? ઈ હવે જોયું હોય તો ભેગું થવાય કે એમને? આ જોયું હોય તો જ ભેગું થવાય. એટલે નામી અનામી ભેળા થશે. આ બધું એક થઈ જાય.
એક એટલે મન, જીવ, ઈશ્વર, સદગુરુ ને બધું એક થઈ જાય કે નહીં? એક થઈ જાય, કોઈ બાકી ન રહે. મન તું જ્યોતિ સ્વરૂપ, પોતે જ તું સ્વરૂપ છે, એમાં કઈ બાકી નથી. એક જ ઈશ્વર છે, એક જ. અને જે આ બધા ઈશ્વરને પામી ગયા છે, અત્યારે જે કઈ મંદિરમાં મૂર્તિઓ છે એ ઈશ્વરને પામી ગયા છે એટલે એની મૂર્તિ છે. એને આ જ દેહે ભજન કર્યું છે એ ઈશ્વરનું, એ ઈશ્વરને ઓળખાય. ઈશ્વર, આ સ્વર આલે એમાં ઈશ્વર, ઈશ્વર છે કે નહીં? આ સ્વર આલે એમાં ઈશ્વર છે. એને જ એને ઓળખા અને એમાં રહી ગયા, એમાં એ પદને પામી ગયા. પછી એ સંતો હોય, ભગવાનની પદવી પામ્યા હોય, જે કોઈ હોય, નામી અનામી બધા એ નામને ભેગા જેને થઈ ગયા એને પામ્યા. એટલે નીરજ મહારાજ કહે છે કે અટકળે નામ સૌ લે છે, અટકળે નામ સૌ લે છે. બધા અટકળે લે છે કે નહીં? કયો તો હે અટકળે. હવે આ નામ લઈ છીએ આપણે અટકળે. હવે બોલો તો એ નામથી બહાર પીડ્યો છે કે નથી? નામમાં આવે ખરો? આવે જ નહીં. એ તો બહાર કે ઈડો ખરો, એ નામને ઈડો, આપણને ઈડો ક્યાંય અડે નહીં. ઈ ઈશ્વર છે આ જગતને હલાવારો. અને એના વગર જો તમે જોઈ લ્યો, એના વગર કીડી હાલે? કાંઈ ન હાલે, પાંદડું હલે નહીં. કેવી અદ્ભુત લીલા છે હોય, એની અદ્ભુત લીલા. ઈ ઈશ્વરના જેને દર્શન કર્યા ઈ અમરપદને પામ્યા. આ જે કોઈ અમરપદને પામ્યા છે એ ખુદની ભક્તિ કરીને પામ્યા છે. ઈશ્વરની ખુદની ભક્તિ કરીને અમરપદ પામી અને નામ, ઈશ્વરનું નામ મળ્યું. એટલે કે અટકળે નામ સૌ લેશે, નિરાજ નીચે કરીને કહે છે. કહે છે કે નહીં? સદગુરુ મહારાજ આપણે નક્કી કરીને કહે છે કે આ ભગવાન જો તું જન્મો નથી, તું મર નહીં, અને આમાં ક્યાંય પાપ નથી, પુણ્ય નથી, કાંઈ નથી, એવો તું અદ્વૈત છો. બતાવે કે નહીં સ્વરૂપ? જે વચનામૃત 21માં લખ્યું છે એ સ્વરૂપ બતાવે કે નહીં? એ સ્વરૂપ જોયું હોય તો જ આ પદને પમાય અને તો જ એ અક્ષરધામમાં જવાય. એટલે અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે. વ્યાપક પીડ્યું છે કે નહીં? આ ગુરુની વાત છે. નીરજ મહારાજે કીધું ને આપણે ગુરુ ગુરુ આ દેહવા રાખી, તો એને શું કીધું કે અહીં તો, એટલે અહીં તો અહીં હોય તો બધે હોય ને, અહીં તો ગુરુ નામ વ્યાપક પડ્યું છે. આ વ્યાપક નામ મળી જાય એટલે આપણે ગાયકવાડ વડોદરાના રાજાએ કીધું કે નામ જેણે જાણ્યું તે વેદ 4 ભણ્યો, અને નામનો ભેદ જેણે જાણ્યો તે તો ખરો તરત બન્યો. એટલે ખરું બની જવું, પોતાના સ્વરૂપમાં રહી જવું અને આનંદ કરી લેવો,